ભગવાન મહાદેવ ત્યાં અર્પણ કરી આપો. બરોબર? મહાદેવજીને જે પણ કરો પ્રાર્થના કરવી હોય એ પ્રાર્થના કરી આપો. હરિ ઓમ નાગેન્દ્ર નારાયણ બોલો હર હર મહાદેવ. આનંદીબેનનો જન્મદિવસ છે. 85મી. આવા એક મંડળ દેવાનામ ગંધમ તમે યંત્ર શક્તિ ચડાવી બે હાથ જોડી બધા ચડાવી દો. બે હાથ જોડી નમસ્કાર કરો. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એક ચમચી ભરીને પાણી પકડો. અત્રાદ્ય મહામંગલસ્ય પુણ્ય પવિત્ર દિનાદ્રમ દાક્ષમાસીન એકમ યામ દીધો ભો નક્ષત્રકાર સિદ્ધિયાત્રમ શુભ લગ્ન કર્મ સિદ્ધિયાત્રમ મનવાંચિતમ બલ પ્રાપ્તિયાત્રમ કુબેરેશ્વર સાનિધ્યન યજ્ઞ કાર્યમ સિદ્ધિરસ્તુ પ્રિયતાન નમઃ. પાણી ચડાવી દેવાનું. દરેક તમે બંને ઉપર એક ચડાવી દો. હા, હવે ભગવાન ઉપર જે ફૂલ ચડાવી લઈ લો. આવા એક મંડળ દેવાના ગંધમ સમર્પયામિ. આંખે લગાવવાનું. ચશ્મા પહેરાવીને કાઢ નાખવા. નેત્રોદક સ્પર્શ કર્ણે સ્પર્શ બે કાને લગાવવાનું અને શ્વાસોશ્વાસ સૂંઘવાનું. એ ભગવાને સ્પર્શ કરેલું ફૂલ આપણા શ્વાસોશ્વાસ સૂંઘો એટલે શ્વાસે શ્વાસ પવિત્ર થઈ જાય. પછી એના પાછળના ભાગમાં ફેંકી દેવા. ઓમ પૂર્ણ કર્મ સિદ્ધિયાત્રામાં એને સાઈડમાં બહાર થાળીની બહાર હાથ ધોઈ નાખવા ચમચી ભરીને. અસ્તો નિધાયમાં કર્મફલમ પ્રાપ્ત્યર્થિનમ નમસ્કૃત્યમ સંપાદયામિ. બે હાથ આમ જો એક હાથમાં પાણી લેવાનું, બે હાથ ભેગા કરી દેવા એટલે હાથ લૂસી જાય. બરોબર? કર્મફલમ પ્રાપ્ત્યર્થિનમ ફરી એક પુષ્પ ચડાવી દો. આવા એક મંડળ લેવાનામ ગંધમ સંપૂજયામિ દેવમ ચરણે નમસ્કૃત્યમ સંપૂજ્ય ચડાવી દો ભગવાન આગળ. આવા એક મંડળ લેવાનામ નમસ્કૃત્યમ. હવે ટીપું ટીપું પાણી ભગવાન ઉપર ચડાવવાનું. ગણપતિ ભગવાન જ્યાં છે ત્યાં ગમ ગણપતિ બોલવાનું. ત્યાં શક્તિ જે છે યંત્ર તમારે બંને જગ્યાએ ચડાવવાનું. તમારા ભાઈ નથી વાટકી ચમચી ત્યાં છેલ્લે હારી લો આપો હારી રોટી લઈ લો ડાયરેક્ટ. ચલો ભગવાનને પાણી ચડાવવાનું ચાલુ કરો. ઓમ પ્રણમયમ શ્રીશાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ પૃષ્ઠપિંડાશમ ગજવક્त्रं ચતુર્થકમ લંબોદરમ પંચમં ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નનાદં ચ ધૂમ્રવર્ણમ તદાષ્ટમમ નવમામ બાલચંદ્રં ચ દશમામ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ્ય પટેન્નર ન ચ વિદ્યાપદે સર્વ ગણેશસ્ય પ્રસાદમ. ઓમ ગમ ગણપતये નમો નમઃ. ચરણાર્ચનમ લક્ષ્મીનારાયણદેવતાભ્યો ગંધમ સંપાદયામિ. આવા એક મંડળ દેવાનામ ગંધમ. જય કુબેરેશ્વર મહાદેવ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. ઓમ નમો શિવાય કુબેરેશ્વર મહાદેવાય નમઃ. ઓમ નમો કુબેરેશ્વર મહાદેવાય નમઃ. જય કનૈયાગીરી બાપા. જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ. ઓમ નમો કુબેરેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. હવે દરેક ભગવાનને અબીલ ગુલાલ ચડાવવાના. તમે કાકા ચપટી ચપટી ચડાવી દો બંને વસ્તુ. પછી તમે લઈ લો ભાગ એટલે સમર્પયામિ. આવા એક મંડળ દેવાનામ ગંધમ સંપૂજ્ય. મારા ઘરના છે મારા ઘરના દેવાધિદેવ પ્રતિષ્ઠ કર્મ અનુસારમ સિદ્ધિયાત્રમ યજ્ઞ કાર્યમ અનુસારમ સિદ્ધિરસ્તુ. બોલો મમ સર્વ. તમે જે કાર્ય માટે બેઠા હોય એ મનમાં બોલવા. કાર્ય હવે મનમાં બોલો. બોલી દો કહેજો કાર્ય સિદ્ધિ રસ ઇતિ ભ્રવંતુ કુબેરેશ્વર મહાદેવ સાનિધ્યેન શુભ કર્મ પ્રાપ્તિ કર્મ અનુસાર બ્રાહ્મણ દ્વારા શુભ ચિરંજીવી યજ્ઞ સિદ્ધિ અર્થેન મહાદેવ મહારુદ્ર મહાગણપતિ લક્ષ્મી
નારાયણ પ્રિયતાન પૂજન કર્મ સિદ્ધિરસ્તુ. હું કપાળે લગાવી દઉં. આવાહિત મંડળ દેવાનામ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ. નમસ્તે રુદ્રાય શ્રીપીઠાય મહાસંભૂતાય નમસ્કૃત્યમ સંપાદયામિ. લાવ. ચોલો કરો આગળ જાઓ. ભાઈ બેહો એટલે ફોટામાં આવો. રાતી આઈ ગયા પકે દાઢી કરાઈ આઈ આવો. ગયા, ચા પીને આઈ ગયા, ચા ફોટા પીને આવો. આવે ને. મને ચા પીને ગયા બનાવી. ફોન કરો. કુટુંબ જનાનામ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થેનમ પુણ્યમ કલ્યાણમ શ્રી રસ્તિતિ રમંતુ. અસ્તુ કલ્યાણ. તમારે નહીં બોલવાનું. અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી. આયુષ્મદે સ્વસ્તિ આયુષ્મદે સ્વસ્તિ આયુષ્મદે સ્વસ્તિ. અસ્તુ શ્રી અસ્તુ દેવાય નમો નમઃ. ચરણાદરમ નમસ્કૃત્યમ સંપાદયામિ. સર્વે મનોકામના સિદ્ધિદાસ્તુ. રોગ દોષ નિવારણ કર્મ સિદ્ધિયાદરમ અમુકારમ સિદ્ધિદાસ્તુ. એ બધા ચોખા તમારા માથા પર ચડાવી દેવાના. અસ્તુ કલ્યાણમ આશીર્વાદ અપેક્ષમાણાય પ્રિય માણસ. આ ઉપરથી કઢાવું. મિત્રો આજે આનંદીબેનનો 85મો જન્મદિવસ છે. એ નિમિત્તે કુબેરેશ્વર મહાદેવમાં હવન થાય છે અને આ સિદ્ધિ સરોવરનું આને સુધારવાનો આનંદીબેનનો મોટો જ ફાળો હતો. બાપુએ એમને જીતાડી દીધા હતા. એમને એક જ પ્રશ્ન કીધો, જાઓ બેન જીતી જશો. એટલે આનંદીબેન જીતી ગયા હતા. એટલે એમના દિવસ આજ મનાવીએ છીએ અમે. મિત્રો અમારી ચેનલ છે શ્રી કુબેરેશ્વર મહાદેવ પાટણ. તમે જોજો, ખૂબ જોજો, બહુ મજા આવશે. સરસ સરસ આવશે ભગવાનના ફોટા, ભગવાનના મંદિરો. અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ અમને સપોર્ટ આપજો. એ તમારો આભાર.